ટોપ સ્ટોક્સની ડિટેલ્સ સાથે જોડાયા છે સહયોગી આરતી અને તૃપ્તિ. આપ બંનેને ગુડ મોર્નિંગ. આરતી, શરૂઆત કરીએ કયા સ્ટોક્સ પર આજે ફોકસ? જી, ઘણા બધા કાઉન્ટર છે ચાંદની. એબી કેપિટલ સાથે જો અહીંયા શરૂઆત કરીએ તો બ્લોક ડીલ થવાની શક્યતા અહીંયા બનતી દેખાય છે. આજે બ્લોક વિન્ડોમાં આપણને આ બ્લોક ડીલ થતી જોવા મળી શકે છે. એબી કેપિટલમાં લગભગ 1620 કરોડની મોટી બ્લોક ડીલ થતી જોવા મળી શકે છે, જ્યાં ઝુમેઈ ઇન્વેસ્ટમેન્ટ છે પૂરો સંપૂર્ણ પોતાનો 2.04% હિસ્સો અહીંયાથી વેચી શકે છે અને ડીલ દ્વારા લગભગ 5.32 કરોડ શેર્સ વેચતા જોવા મળી શકે છે. આ સાથે જ કરંટ માર્કેટ પ્રાઇસથી 2%ના ડિસ્કાઉન્ટ પર ડીલ થતી જોવા મળી શકે છે, જ્યાં કરંટ માર્કેટ પ્રાઇસ એટલે લગભગ 304.55 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર આ ડીલ આપણે થતી જોવા મળી શકે છે. તો એક ધ્યાન એબી કેપિટલના કાઉન્ટર પર રાખવાનું રહેશે. આ બ્લોક ડીલ થતી જોવા મળી શકે છે જે સમાચાર છે, જે અત્યારે સંભાવના છે, એના લીધે એબી કેપિટલ આજે ફોકસમાં રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર આઈઓસી. પરિણામનું રિએક્શન અહીંયા જોવા મળશે કારણ કે અનુમાનથી સારા બીજા ત્રિમાસિકના નંબર્સ આવતા દેખાયા છે, જ્યાં નફો વધ્યો છે સારો એવો 33.8% વધારો નફાના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે QOQ બેઝિસ પર. પણ સામે આવકમાં જુઓ 7% ઘટાડો છે અને આવક ઘટીને 1.79 લાખ કરોડની આસપાસ પહોંચી દેખાઈ રહી છે. સામે એબિટાની વાત કરી લઈએ 15.7% વધારો ત્યાં જોવા મળતો દેખાયો છે અને માર્જિન પણ સુધર્યા છે, જે 6.5% પર હતા ત્યાંથી સુધરી 8.2% પર માર્જિન આવ્યા છે. એટલે અહીંયા અનુમાનથી સારા નંબર છે. આઈઓસી પર એક ધ્યાન રાખવાનું રહેશે. બ્રોકરેજ નોટની વાત કરી લઈએ તો મોર્ગન સ્ટેનલી ઓવરવેટ રેટિંગ આપી રહ્યા છે 168 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે અને નોમુરા તરફથી બાય રેટિંગ છે 160 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તો પોઝિટિવ બ્રોકરેજ નોટ પણ છે. ખાસ એક આઈઓસી પર ધ્યાન રાખવાનું રહેશે. પણ એની સામે સોના BLWની જો વાત કરી લઈએ તો અહીંયા થોડાક સારા નંબર્સ આવતા દેખાઈ રહ્યા છે. નફો 20% વધ્યો છે યર ઓન યર બેઝિસ પર. અનુમાન હતું 152 કરોડની આસપાસનું, એની સામે 173 કરોડની આસપાસ રહેતા દેખાયા છે. આવકમાં પણ વધારો જોઈ રહ્યા છે. 23.4% આવક કંપનીની વધતી દેખાઈ રહી છે. એબિટાના ફ્રન્ટ પર ઓલમોસ્ટ 13%નો વધારો જોવા મળતો દેખાઈ રહ્યો છે અને માર્જિન જો થોડાક ઘટતા દેખાયા છે. 27.3%ની સામે 24.9% પર આવતા દેખાયા છે અને ઇનપુટ ખર્ચના કારણે માર્જિન પર થોડું દબાણ આવતું દેખાઈ રહ્યું છે, પણ આવક ખાસ કરીને મજબૂત ગ્રોથ બતાવી રહી છે. એટલે ખાસ એક ધ્યાન સોના BLW પર રાખવાનું રહેશે. માત્ર માર્જિન ઘટ્યા છે પણ બાકીના ફ્રન્ટ પર એક સારા નંબર્સ અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. અહીંયા બ્રોકરેજ નોટની વાત કરી લઈએ. CLSA આઉટપરફોર્મ રેટિંગ આપી રહ્યા છે 570 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે અને નોમુરા તરફથી બાય રેટિંગ છે, તેમણે લક્ષ્યાંક વધાર્યા છે અને 605 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય તેમના તરફથી કરવામાં આવ્યા છે. તો અહીંયા પણ એક પોઝિટિવ નોટ, સારા નંબર્સ સોના BLW પર પણ નજર રાખવાની રહેશે. ઇન્ડસ ટાવર આજે ફોકસમાં રાખવાનું રહેશે. ગઈકાલે આપણે જાણીએ છીએ સુપ્રીમ કોર્ટનો જે નિર્ણય આવ્યો હતો એને કારણે સમગ્ર ટેલિકોમ સેક્ટર ફોકસમાં હતું. આજે ઇન્ડસ ટાવર પરિણામના લીધે ફોકસમાં આવશે કારણ કે નફો ઘટ્યો છે 17.3%નો ઘટાડો યર ઓન યર બેઝિસ પર નફાના ફ્રન્ટ પર આપણે જોઈ રહ્યા છે. સામે આવકમાં એક વધારો જોઈ રહ્યા છે. 9.7% આવક કંપનીની વધી છે. એબિટાના ફ્રન્ટ પર 6% એબિટા ઘટ્યા છે અને માર્જિન પણ ઘટતા દેખાયા છે. તો ખાસ એક ધ્યાન રાખવાનું રહેશે. એબિટા અને એબિટા માર્જિનમાં એક દબાણ જોઈ રહ્યા છે. માર્જિનમાં દબાણથી વધુ આવક હોવા છતાં નફામાં ખાસ કરીને ઘટાડો જોવા મળતો દેખાઈ રહ્યો છે. એટલે એક ધ્યાન રાખવાનું રહેશે ઇન્ડસ ટાવર માટે. CLSAનો રિપોર્ટ ઇન્ડસ ટાવર માટે આવી રહ્યો છે. તેઓ હાઈ કન્વિક્શન આઉટપરફોર્મ રેટિંગ આપી રહ્યા છે અને ટાર્ગેટ 520 રૂપિયા પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે. તો ખાસ ઇન્ડસ ટાવર પર પણ નજર રાખવાની રહેશે. નેક્સ્ટ કાઉન્ટર મઝગાંવ ડોકનું છે. સારા નંબર્સ દરેક ફ્રન્ટ પર, જ્યાં નફો 28.1% જેટલો વધ્યો છે અને લગભગ 749 કરોડની આસપાસ પહોંચ્યો છે. આવકની વાત કરી લઈએ 6.3%નો ત્યાં વધારો જોઈ રહ્યા છે. એબિટાના ફ્રન્ટ પર પણ 36.1% ઓલમોસ્ટ કંપનીના એબિટા વધ્યા છે અને માર્જિન ઘણા સારા સુધારો અહીંયા પણ જોઈ રહ્યા છે. 18.5%ની સામે 23.7% પર માર્જિન આવતા દેખાયા છે. તો દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ છે અને કંપની દ્વારા 6 રૂપિયા પ્રતિ શેરના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત પણ કરવામાં આવી છે. તો એક પોઝિટિવિટી હજી વધારે એડ થતી જોવા મળી શકે છે મઝગાંવ ડોક માટે પરિણામ બાદ. અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જ્યુબિલન્ટ ઇન્ગ્રેવિયાનું કાઉન્ટર છે. નંબર્સ જોઈએ તો નફો 17.8% જેટલો વધ્યો છે, 70 કરોડની આસપાસ પહોંચ્યો છે. સામે આવકમાં 7.2%નો વધારો જોઈ રહ્યા છે. એબિટાના ફ્રન્ટ પર પણ 8.7% કંપનીના એબિટા વધ્યા છે અને માર્જિન પણ સુધર્યા છે, જે 11.9% પર હતા ત્યાંથી માર્જિન સુધરી અને 12%ની આસપાસ આવતા દેખાયા છે. તો દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ છે. અહીંયા પણ એક પોઝિટિવિટી આપણને જોવા મળી શકે છે. નેક્સ્ટ કાઉન્ટર જેકે ટાયરનું છે. દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ જોઈ રહ્યા છે. નફો 64% વધ્યો છે, સારો એવો
ઉછાળો નફાના ફ્રન્ટ પર જોવા મળતો દેખાયો છે યર ઓન યર બેઝિસ પર. સામે આવકમાં 10.8% વધારો છે. એબિટા ઓલમોસ્ટ 23.8% એટલે 24% વધારો એબિટાના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે અને માર્જિન પણ જે 11.6% પર હતા ત્યાંથી સુધરી અને 13% પર આવતા દેખાયા છે. મજબૂત પ્રોફિટ ગ્રોથ સાથે સારા ઓપરેટિંગ માર્જિન આપણને આવતા દેખાયા છે એને કારણે ઓવરઓલ રિઝલ્ટ જે છે તે સુધરતા દેખાયા છે. તો જેકે ટાયર માટે ખાસ એક ધ્યાન રાખવાનું રહેશે. દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ અહીંયા છે. નેક્સ્ટ કાઉન્ટર અદાની ગ્રીન સોલ્યુશનનું કાઉન્ટર છે. અહીંયા થોડાક મિશ્ર નંબર્સ આવતા દેખાઈ રહ્યા છે. નફો 21.21%નો ઘટાડો નફાના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે, પણ માર્જિન જુઓ, સામે આવક જુઓ, ઓલમોસ્ટ 6.7%નો વધારો ત્યાં આવતો દેખાયો છે. માર્જિન પણ સુધર્યા છે. 28.9%ની સામે 34.7% પર સારા એવા માર્જિન આવતા દેખાયા છે. ને એબિટાના ફ્રન્ટ પર પણ નંબર્સ સુધર્યા છે. 28.1%નો વધારો એબિટાના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે. તો માત્ર આવકની વાત કરી લે, નફાની વાત કરી લે, ત્યાં એક ઘટાડો જોઈ રહ્યા છે, પણ બાકીના ફ્રન્ટ પર સારા નંબર્સ છે. અહીંયા પણ ધ્યાન રાખવાનું રહેશે. બાટાની જો વાત કરી લઈએ, ખરાબ નંબર્સ દરેક ફ્રન્ટ પર આવતા દેખાયા છે. 73.2%નો ઘટાડો નફાના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે. સામે આવકની વાત કરી લઈએ, 4.3% આવક ઘટી છે, લગભગ 801 કરોડની આસપાસ પહોંચતી દેખાઈ રહી છે. એબિટા 16.8% ઘટીને 143 કરોડની આસપાસ પહોંચ્યા છે અને માર્જિન પણ જે 20.8% પર હતા ત્યાંથી ઘટીને 18%ની આસપાસ છે. એટલે દરેક ફ્રન્ટ પર ખરાબ નંબર્સ છે. બાટા પર ખાસ એક ધ્યાન રાખવાનું રહેશે. સિટીની વાત કરી લઈએ, સેલ રેટિંગ આપી રહ્યા છે, તેઓ લક્ષ્યાંક ઘટાડ્યા છે. 750 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય તેમના તરફથી કરવામાં આવ્યા છે. તો ખાસ બાટા પર ધ્યાન રાખવાનું રહેશે. ખરાબ નંબર્સ છે, ખરાબ બ્રોકરેજ નોટ પણ આવતી દેખાઈ રહી છે અને લીધે એક નેગેટિવ સેટઅપ અહીંયા બનતું દેખાઈ શકે છે. પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ, અહીંયા જો નંબર્સની વાત કરી લઈએ તો નફો 32.8% વધ્યો છે. એનઆઈઆઈમાં પણ વધારો જોઈ રહ્યા છે 32.5%નો અને મજબૂત હાઉસિંગ ફાઇનાન્સ ગ્રોથ યથાવત રહેતો દેખાઈ રહ્યો છે. એટલે સારા નંબર્સ છે, અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે. અને છેલ્લે મારા તરફથી કેફિન ટેકનોલોજીસની વાત કરી લઈએ તો અહીંયા પણ સારા નંબર્સ આવતા દેખાયા છે. માત્ર માર્જિન થોડા ઘટ્યા છે, પણ બાકીના નંબર્સ જોઈ લઈએ તો નફો 4.5% વધ્યો છે. આવકમાં 10%નો ઓલમોસ્ટ વધારો જોઈ રહ્યા છે. એબિટાના ફ્રન્ટ પર પણ નંબર સુધર્યા છે. 7.3%નો વધારો એબિટામાં આવતો દેખાયો છે. માર્જિન જે 45.1% પર હતા ત્યાંથી ઘટી 43.9%ની આસપાસ માર્જિન આવતા દેખાયા છે. તો અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. માત્ર માર્જિનનો આંકડો થોડો નબળો આવતો દેખાયો છે, પણ બાકીના ફ્રન્ટ પર સારા નંબર્સ છે. તો ઘણા બધા કાઉન્ટર છે, ખાસ કરીને એબી કેપિટલ બ્લોક ડીલની સંભાવના જે રીતે બનતી દેખાય છે એને કારણે ફોકસ બનતું જોવા મળશે. એને ત્યારબાદ પરિણામનું રિએક્શન આઈઓસી, સોના, બીએલડબ્લ્યુ, ઇન્ડસ ટાવર જેવા કાઉન્ટર છે જ્યાં આપણને જોવા મળતું દેખાઈ શકે છે. પણ એ સિવાય પણ તૃપ્તિ ઘણા બધા કાઉન્ટર છે જ્યાં આપણને સમાચારનું રિએક્શન જોવા મળશે. ક્યાં ફોકસ? શરૂઆત હું ખાસ કરીને ટ્રાય ડેટાથી કરીશ તો આપણને એક મિશ્ર નંબર્સ ડેફિનેટલી જોવા મળ્યા છે. પરંતુ ઓવરઓલ અગર સપ્ટેમ્બરમાં ભારતનો આંકડાની અગર જો વાત કરું છું તો આપણને 34.1 લાખ ગ્રાહકો અહીંયા ઉમેરતા જોવા મળ્યા છે અને કમ્પેરેટિવલી ઓગસ્ટની કમ્પેરિઝનમાં નંબર્સ ખૂબ જ પોઝિટિવ છે. બીજી તરફ અગર આપણે રિલાયન્સ જીઓની વાત કરશું ત્યાં આપણને 32.4 લાખ ગ્રાહકો કંપનીએ ઉમેર્યા છે, જે ઓગસ્ટની કમ્પેરિઝનમાં પણ ખૂબ જ પોઝિટિવ નંબર્સ છે. પરંતુ અગર જો ભારતીય એરટેલની વાત કરીએ છીએ, ડેફિનેટલી એમને અહીંયા ગ્રાહકો ઉમેર્યા છે, તેમને 4.37 લાખ ગ્રાહકો ઉમેર્યા છે. પરંતુ અગર હું કમ્પેરિઝન ઓગસ્ટની કરશું તો ત્યાં નંબર્સ આપણને થોડા ડિક્લાઇન તરફ જોવા મળી રહ્યા છે. અને ઓવરઓલ વોડાફોન આઈડિયાની વાત કરશું, અગેન તેમને ગ્રાહકો ગુમાવ્યા છે અને લગભગ 7.44 લાખ ગ્રાહકો તેમને અહીંયા ગુમાવતા આપણને જોવા મળ્યા છે. પરંતુ ગઈકાલે આપણે જોયું સુપ્રીમ કોર્ટ તરફથી એજીઆર મામલે જે રાહત મળવાના સમાચાર ઓવરઓલ આવી રહ્યા છે એટલે ડેફિનેટલી એનો એક ગઈકાલે એક સારો ઇમ્પેક્ટ પણ જોવા મળ્યો છે. પરંતુ આજે ફરી વોડાફોન આઈડિયા માટે એક નેગેટિવ સમાચાર છે. જોવાનું રહેશે કે ટેલિકોમ સેક્ટર આજે કેવી રીતે રિએક્શન આપે છે. ત્યારબાદ નજર કરશું ટાટા કેમિકલ્સ પર. અહીંયા ખૂબ જ પોઝિટિવ સમાચાર છે. કંપનીને અહીંયા મોટી રાહત મળી છે. ખાસ કરીને કંપનીની જે સબસિડરી કંપની જે છે તેને કેન્યાની નેરોબી અપીલ કોર્ટ છે તેની પાસેથી ટાટા કેમિકલ માગાડી લિમિટેડ છે તેને અહીંયા એક રાહત મળી છે. એકચ્યુઅલી કંપનીની અગેન્સ્ટમાં 783 કરોડની ટેક્સ ડિમાન્ડ નોટિસ જે છે તેમને મળી હતી. તેની અગેન્સ્ટમાં અપીલ કોર્ટ પાસેથી એક રાહતની અહીંયા જે છે માંગણી રાહત જે છે આપણને મળતી જોવા મળી રહી છે. આ કારણથી એક પોઝિટિવ સમાચાર જોવા મળી રહ્યા છે. ત્યારબાદ એચપીસીએલ પર નજર
નજર કરશું. અહીંયા ખાસ કરીને રિફાઇનરીમાં ઓપરેશનલ પડકારોનો કંપનીને હાલમાં એક સામનો કરવો પડી રહ્યો છે ને જે ખાસ કરીને મુંબઈમાં તેમને આ પડકારનો સામનો કરવા મળી રહ્યો છે. એનું મેઇન કારણ એ છે કે કંપનીએ HOECL પાસેથી 54.6 મેટ્રિક ટન ક્રૂડ તેમને મેળવ્યું હતું, પરંતુ એ જે ક્રૂડ જે તેમને લીધું છે એમાં મીઠું અને ક્લોરાઇડ એનું પ્રમાણ વધુ છે, જેને કારણે કરીને ઓપરેશન્સમાં તેમને ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, કાટ લાગી રહ્યો છે. એટલે ઓપરેશનલી જે અત્યારે સમસ્યા થઈ રહી છે તેની સામે કંપનીએ હવે એક તેમણે સ્ટેટમેન્ટ પણ બહાર પાડ્યું છે કે તેઓ જે સપ્લાયર છે તેની સામે તેઓ પરચેસ ક્લેમ પણ કરશે. પરંતુ ઓવરઓલ થોડાક એક નેગેટિવ સમાચાર આપણને HPCL માટે તેમની ઓપરેશન સમસ્યાને લઈને આવતા જોવા મળી રહ્યા છે. એટલે આ કારણસર જોવાનું રહેશે કે આજે માર્કેટ એને કેવી રીતે રિએક્શન આપે છે. ત્યારબાદ નજર કરશું NTPC ગ્રીન એનર્જી. અહીંયા પણ પોઝિટિવ સમાચાર છે. કંપનીએ MOU કર્યા છે પારાદીપ પોર્ટ ઓથોરિટી સાથે. કંપનીએ ગ્રીન હાઇડ્રોજન કોલેબોરેશન માટે અહીંયા MOU કરતા આપણને જોવા મળી રહ્યા છે. આ કાઉન્ટર સતત એક ફોકસમાં છે ન્યૂઝ બેઝને લઈને, તો આજે પણ જોવાનું રહેશે કેવી રીતે રિએક્શન આપે છે. ત્યારબાદ LTI માઇન્ડટ્રી પર નજર કરીએ. અહીંયા પણ આપણે આ કાઉન્ટર કન્ટિન્યુ આઉટ પરફોર્મ પ્રદર્શન દેખાડી રહ્યું છે અને હવે ગઈકાલે પણ કંપનીને એક ઓર્ડર મળતો જોવા મળ્યો છે, જેમાં તેમને ખાસ કરીને ગ્લોબલ કેમિકલ અને પોલિમર ઉત્પાદક સાથે તેમને 100 મિલિયન મલ્ટી યરનો ઓર્ડર જે છે કંપનીને મળતો જોવા મળી રહ્યો છે. એટલે ખૂબ જ એક પોઝિટિવ સમાચાર અહીંયા LTI માઇન્ડટ્રી માટે જોવા મળી રહ્યા છે. RVNL પર નજર કરીએ. અહીંયા પણ કંપનીને નોર્થ ઇસ્ટર્ન રેલવે પાસેથી બ્રિજ કન્સ્ટ્રક્શન માટે 165 કરોડનો ઓર્ડર મળ્યો છે. પોઝિટિવ અહીંયા પણ ન્યૂઝ જોઈ રહ્યા છે આપણે. ત્યારબાદ નજર કરશું દિલીપ બિલ્ડકોન. અહીંયા બિડર તરીકે કંપનીને જાહેરાત કરવામાં આવી છે. તેમને તામિલનાડુ પ્રોજેક્ટ માટે L1 બિડર તરીકે લગભગ 879 કરોડના તેમને ઓર્ડર્સ મળ્યા છે. કંપનીને લગભગ કંપનીના 24 મહિનામાં પૂરો પ્રોજેક્ટ છે તે પૂરો કરવાનો રહેશે, પરંતુ સામે કમર્શિયલ ઓપરેશન ડેટ જે છે તે 15 વર્ષની રહેશે. એટલે એક કહી શકાય કે એક સારું એવું રિએક્શન આજે આપણને આ કાઉન્ટર પર જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું E-Pack પ્રીફેબ્રિકેટ. આ કાઉન્ટર ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. એક મહિનામાં આ કાઉન્ટરે લગભગ 50% પોઝિટિવ રિટર્ન્સ આપ્યા છે. ગઈકાલે પણ આ કાઉન્ટર ખૂબ જ ચાલ્યું હતું. ગઈકાલે પણ આપણે જોયું હતું લગભગ કંપનીને 129 કરોડનો ઓર્ડર મળ્યો હતો. આજે કંપનીને મલ્ટિપલ વર્ક ઓર્ડર્સ મળ્યા છે, જેમાં 140 કરોડના ઓર્ડર છે, જેમાં JK સિમેન્ટ પાસેથી તેમને લગભગ 23 કરોડના ઓર્ડર્સ મળ્યા છે. એટલું જ નહીં, તેમને ટેકનિકલ એસોસિએટ ટ્રાન્સફોર્મેશન પાસેથી તેમને 41 કરોડનો ઓર્ડર મળ્યો છે અને CG પાવર પાસેથી પણ કંપનીને લગભગ 75 કરોડનો ઓર્ડર્સ આપણને મળતો જોવા મળ્યો છે. આ કારણસર આ કાઉન્ટર આજે ફરી આપણને રડારમાં જોવા મળી શકે છે. એટલે ત્યારબાદ નજર કરશું એ છે હેક્ઝાવર ટેકનોલોજી. અહીંયા ખાસ કરીને આરોપો જે કંપની પર લાગ્યા છે તેમને અહીંયા ફગાવ્યા છે. તેનું એમની અગેન્સ્ટમાં તેમનું કહેવું છે કે નેટ સોફ્ટવેર દ્વારા જે દાખલ કરેલા પેટન્ટ મુકદ્દમો જે તેમના પર જે આરોપો લગાડ્યા છે તેમને નકારી દીધા છે. સાથે તેમને એ વાત પણ ક્લેરિફિકેશન આપી છે કે તેનું ઓપરેશનલ અને ફાઇનાન્શિયલ પર કોઈ પણ પ્રકારની અસર નહીં જોવા મળે. અને છેલ્લે નજર કરશું એ છે મેગાસોફ્ટ. અહીંયા શેર પરચેસ કરાર કંપનીએ કર્યા છે. UK કંપની નાસ્તિમ કરીને ગ્રુપ કંપની જે છે તેના અધિગ્રહણ માટે કંપનીએ શેર પરચેસ એગ્રીમેન્ટ કર્યા છે અને જે એની વેલ્યુ જે છે તે લગભગ 213 કરોડની છે. એટલે આ પણ એક પોઝિટિવ સમાચાર આપણી સમક્ષ અહીંયા જોવા મળી રહ્યા છે. એટલે છાની મારા રડારમાં તો ઓલમોસ્ટ બધા જ પોઝિટિવ સમાચાર છે, પણ ડેફિનેટલી HPCL જેવું કાઉન્ટર જે છે ત્યાં થોડું ઘણું આજે રહેવાનું છે કે માર્કેટ એને કેવી રીતે રિએક્શન આપે છે. જે આ બધા સ્ટોક